શું થયું? તમે દારૂ પીને આવ્યા છો? શું પીને આવું છું દરરોજ? પણ તમે દારૂ પીને આવ્યા છો એમ પૂછું છું હું તમને. એટલે હા ભાઈ. પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે? ઘરનું તો થોડું વિચારો તમે. ઘરનું વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે. ઘરનું બધા પુરુષો વિચારે છે પણ તમારા જેમ રોજ પીને નહીં આવતા. તમે તો મારા સપના હતા. મારા તને બંગલો લઈ આવવો હતો, તમારા માટે ગાડી કરવી હતી, તે મારથી ના થયું. નહીં જોતો અમારો બંગલો, નહીં જોતી અમારી ગાડી. તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે. તમે જેટલું કમાવ છો એ બધું તમે પીવામાં કાઢો છો. થોડું તો ઘરનું વિચારો. ઘરમાં એક રૂપિયો નહીં આવતો, બહારથી લાવીને આપણે દેવા કર્યા છે. કેમનું કરશું ઘરમાં? બધું થઈ જશે. કશું આમ નામ ના થાય. તમે આખું ઘરને બરકત નહીં આવવા દો. મારી તો જિંદગી બગાડ નાખી તમે. મારી બગડી ગઈ. મને એમ થાય છે મેં લગ્ન ના કર્યા તો તું તો હેરાન ના થતી. પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં. ઘરના બીજાનું, તમારા મા બાપનું વિચારો પહેલા તો. એમનું શું થશે? રોજ આ પીપી કરો છો તમે એનું. મારું શું થશે? નહીં પીવું બસ. તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ, ભગવાનની સોગન ખાઓ, તોય તમે કઈ સુધરતા નહીં. દર ત્રીજા દાડે એનું એ કરીને આવો તમે. શું કરવાનું? નહીં પીવું હવે. નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે. તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું. અને પીવાથી કશો ફરક નહીં પડે. તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે. તમારા ટેન્શન પૂરા થઈ જવાના જ. મને એમ કહો તો આરામ રહે છે પીવાથી. આમ કશું એવું ના હોય. ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે. આવી રીતે તો શાંતિ મળતી હોય. શું કરવાનું? જેટલું કમાઈએ બધું તમે ઉડાડી જાઓ કાં તો ઘરમાં પૂરું થઈ જાય. મને આમ હવે એમ થાય કે ના પીવું તો મને આમ ના ગમે, બેચેની થાય. એ થોડા દિવસ થાય. રોજ ના પીવાનું હોય. આ જુઓ તો તમે જે આ તમારા શરીર ઉપર જુઓ તો કરી તમે કરી નાખ્યું છે. શરમ કરો, શરમ. સમાજ વાતો કરશે, તમારી ઇજ્જત શું રહેશે? સમાજ એવો છે ભાઈ. સમાજમાં બધા પીવા છે ભાઈ. કોઈ કોઈનું કહેતું નહીં. પણ આપણે બધાનું નહીં જોવાનું. તમે તમારું જુઓ. હું એમ કહું છું. કોઈ દૂધ ના ધોયેલા નહીં. તું મારા એકલાને હેરાન કરે નહીં યાર. આવું બધા બધું દારૂ પીવા છે. આવું બધું નહીં કરો. ઘર આપણું ડૂબતું જાય છે યાર. થોડું તો સમજો. પગે લાગુ હું તમને. પગે ના લાગે યાર પ્લીઝ. યાર તમે એવું કરો છો તો હું કરું છું. હું છોડ દઉં છું બસ. તમે દર વખતે આવું કહો છો છોડ દઉં. તમે ઘરનું થોડું વિચારો. બહારથી પૈસા માંગીને હું ઘર ચલાવું છું, ખબર તમને? મેં કીધું ને કાલથી નહીં અડું બસ. તારી સોગન. મારી સોગન દર વખતે ખાવ છો. આ વખતે તમે મનથી નક્કી કરો કે મારા નહીં એટલે નહીં અડું. પાક્કું નહીં અડું. પાક્કું ને? પાક્કું નહીં અડું. હા તો આજથી ફાઇનલ. અને આ બધું આવું હારા લાગતા હશે. જાઓ, નહીં ધોઈ લો. જાઓ. જોજો પડી ના જતા. કેમ નાટક કરું છું અહીંયા? કેમ બેહી ગઈ છું? મારે તમારી જોડે કોઈ વાત નહીં કરવી. તમે જતા રહો, બરાબર? તો વાત તો કરવી જ પડશે ને. દર 4 દિવસે તું બેહી જઉં છું રિહાઈ. અને પછી વાત કરવાની તો શું લેવા રિહાવાનું? અરે હું જ નહીં હારી, બસ. મેં એવું કીધું. તો તમે એ જ વાત કરવા માંગો છો ને કે તું રિહાઈ જાઉં છું. તો તમે તો કઈ બોલતા જ નહીં. હું તો એકલી ખાલી હું તો ગાંડી છું તો રિહાઈ જાઉં છું. પણ તું કેમ લોડ લઈને ફરું છું? તમે ઝઘડા કરો ને એમાં હું કંટાળું છું. શેનાથી કંટાળે? પણ મને ભાવતું હોય એ કોઈ દિવસ શાક બનાવવાનું નહીં. તમારું ભાવતું બને છે ને રોજ તમારા ઘરે. તો આ ઘરે મારું છે. હા તારું છે. હા તો મારા ભાવતું બને તો મારું ઘર ને. આ તો મારા ભાવતું તો કોઈ બનાવવાનું નહીં. હું એ માણસ છું. પણ તને ગમે તું એમ કહું છું કે આ ખાવું છે તો આપણે નહીં જતા બહાર ખાવા. અરે બહાર જ જવાનું, ઘરે નહીં બનાવવાનું. મને ભાવતું હોય એટલે. કેમ તમે એટલું નહીં બોલી શકતા? હા તો બનાય. હું ક્યાં એવું કીધું હું નહીં કહી શકતો. હું કહી દે બસ. તું કાલથી તને અરે બનાવી એટલે મોઢા ચડી જાય છે યાર. યાર આ રીતે તો કઈ રીતે તમારા લીધે હું હેરાન થઉં છું, હું પીસવું છું. તો બોલવાનું રાખો, હચું કાં તો ખોટું. મારો વાંકો હોય તો મને બોલો. જો મારે તને ના કહેવાય, મારે એમને ના કહેવાય, કોઈને મારથી ના કહેવાય. મારે તો પીસાવાની વાત છે. વાત કરે છે તો તમે વાત કરવા જ નહીં આવો મારા જોડે. ભાઈ સમજવું તો પડશે ને તારે. તું સમજે હું સમજે તો જ આપણો મેળ આવશે. એટલે કેટલું સમજવાનું? રોજ મારે જ સમજ કરવાનું. ચાલ અત્યારે જમી તો લે. નહીં જમવું, મારા મૂડ નહીં યાર. એના કરતાં હું મારા ઘેર હારી હતી. મને ગમતું હતું એ તો કરવા મળતું હતું. જે ખાવું હોય અમુક પરાણે ખવડાવતા હતા ને. અહીંયા તો કોઈ ભાવે નહીં પૂછવાનું, કશું નહીં. ભાવતું બનાવીએ તો ગમે નહીં.
તમે બોલવા તૈયાર નહીં. અરે હું કહી દઉં છું ભાઈ કે વહુ છોકરી હોય ને એ રીતે જ રાખવાની, વહુને હેરાન નહીં કરવાની, બરોબર? એ તારી છોકરી જ છે. કશું કામ ના કરતી હોય તો સમજે. આ તો કામ કરે એ બી નહીં ગમતું કોઈને. તો જાતે કરી લે, ના ગમતું હોય તો વાત કરે. અને મને આવડે એટલું તો હું કરું છું, કઈ હું બધું શીખીને નહીં આવી. જો મારે તારોય પક્ષ ના લેવાય કે મારે એમનોય પક્ષ ના લેવાય. મારે કેવું છે, મારે બોલાય જ નહીં. પણ હું એમ કહું છું કે મને ના આવડતું હોય તો હું એ બધું ઉપરથી શીખી ના આવે. શીખ ધીરે ધીરે, એમને ટાઈમ જાય પછી આવડ્યું હોય ને, 50 વર્ષે જ આવડ્યું હોય ને, અને હું હજી 22 વર્ષની છું, અત્યારથી મને બધું આવડી જાય. સારું સારું હેડો, હું કહી દઉં છું. ચાલ. અને બધી જગ્યાએ આવી તકલીફો છે. સાસુ સમજતી નહીં વહુનું, અને વહુ સમજતી નહીં સાસુનું. સમજતી હોય તોય સારું. બે જણીઓ સમજવાની જરૂર છે એકબીજા. પણ આમાં એવું છે કે એમના ટાઈમમાં એવું હતું કે એમના ટાઈમમાં બધું આવે. અત્યારની છોકરીઓ ભણતી હોય અને પછી લગ્ન કરી દે તરત, એટલે કશું શીખ્યા જ ના હોય. તો પછી શીખવાડવાનું હોય. છોકરી જેવી ને છોકરીની જેમ રાખવું પડે. છોકરી જ છે એવી રીતે. આ તો છોકરી જેવી હોય ને ઘરમાં કામ કરે, અને જે છોકરી હોય ને બેહી રહે, એવું ના હોય. બંને હરખા જ હોય. તારી વાત સાચી છે, હું બધું સમજુ છું, કઈ વાંધો નહીં, આપણે કહીશું. ચાલો હેડો, અત્યારે જમી લે. ચાલ લે હેડ. એ તો બધું જીવનમાં ચાલ્યા કરવાનું હોય, એના માટે આપણે મોટો ઝઘડો કરવાનો નહીં જીવનમાં. ઘર છે તો થોડું ઘણું વાસણ પકડ, આપણે તારા ઘેરે નહીં કહેવાનું. તો હું તો ક્યાં કહું છું. હા બસ, ચલો આનંદની જીવન ગાડી. કોને માર્યા તમને? બોલવામાં તો હખણી રે યાર, કહું છું. પણ કઈ ક્યાં વગાડીને આયા એ તો કહો. બાર વાવાઝોડું ચાલુ હતું તો પેલો કે લે હેડો કે બાર ગલ્લે જઈને આવીએ, જોઈને ચમનું છે. જોઈએ આ જોઈએ આયા. શું લેવા બહાર જાવ છો? પણ નાની પડતી તમને હું. આ તો સેજ પવન ફૂંકાયો નહીં, બહાર ઉપડ્યા નહીં. કઈ ડાક્યું હોય છે તમારા માટે કોઈ કઈ? એટલે પણ બેઠા હતા બધા, છૂટું ડબલું ઉડીને આવી સીધું અહીંયા વાગ્યું ધડામ લઈ. પણ આટલું ટીવી માં બધા બોલે છે કે વાવાઝોડું આવવાનું છે તો બહાર નીકળતા નહીં, તોય તમે બહાર જાવ છો. એટલે મેં કીધું પેલો જાયસર જોડે જવું મજા આવે થોડી. પણ તમારા જ નસીબ એટલા ખરાબ હોય કે તમને જ વાગે. ખબર તમને? બીજા કોઈને વાગ્યું નહીં હોય. વાગ્યું જ કોઈ? એમ તો એક જણો પડ્યો સોલાઈ ગયો, એક જણો રહી ગયો, પતરું આવ્યું તોય મરી જાત. પણ હવા જ તમારા એવા. અને હજી તો જેવું ચોમાસું ચાલુ થશે ને એવા તમે જશો કુદીને બહાર. 2 સાંટા આવે ને તોય બહાર જતું રહેવાનું. આ વખતે તો જતાની મહેરબાની કરી. તો વરસાદ પડે તો શું ઘરમાં જ રહેવાનું, ખાવા પીવાનું નહીં? આખી દુનિયા ક્યાં હોય છે? ઘરમાં અમે નહીં રહેતા તો બહાર તો નીકળવું પડે ને ભાઈ. તમને તો એવું છે બહાર જ નહીં નીકળવાનું. કશું નહીં એવું, પણ તમારા જ હવા હોય છે બધું ભીનું થવાનું. નાના છોકરા જેવું. હવે તમે 10 વર્ષના નહીં રહ્યા, 30 વર્ષના ઢાંઢા થઈ ગયા તમે. ના હું તો નાનો જ છું ભાઈ, મગજથી નાનો રહ્યો હું તો કાયમ માટે. આમે નાના જ છો. નાના જ છીએ, નાના જ લેવાના, મોટું નહીં થવું. મારો મગજ ચાલ થઈ જાય ને મોટી ગઈ. મગજ ચાલતું હોય ડોહી થઈ જાય ને 80 ની. પેલા પોતાનું સંભાળો, આખા ગામની પંચાયત કર્યા વગર. શું આવે છે? દુઃખ છે બહુ. ના ના બરાબર છે, આ દુઃખ છે ને એ જ. હા હા હા. અને ચોમાસામાં તો મહેરબાની કરીને બહાર નહીં નીકળવાનું. ચોમાસામાં વરસાદ પડે, ગટર ખુલ્લી હોય, બહાર નહીં જવાનું. ઉનાળામાં ગરમી પડે, બહુ દાજી જવાય એવી, બહાર નહીં જવાનું. શિયાળામાં ઠંડી પડે, બહુ ઠંડી હોય, બીમાર થઈ જવાય, બહાર નહીં જવાનું. તો હું આચું જ કહું છું ને બધું. ઘર ચલાવો ને, 200-500 કરોડ પડ્યા હોય નાખી દો ખાતા. તો તમારા પુરુષ શું કરશે? તો પુરુષને બહાર જવું પડશે. ઘેર પુરુષ નોકરી ઓફિસ ઉપર જાય, બહાર લટ્ટાર મારવા નહીં, ઘેટે બેહી રહેવા ના જાય. બરાબર? માણસ થાકત બહાર ના જાય. આખો દાડો લઠ્ઠા લઈને આવ્યો હોય માણસ, ઘેર આવીને હા તો જાવ ને, આખું શરીર જાવ લાવો. દુખાય છે લાવો. અડે નહીં. ના ના લાવો. દુખ છે. તા દુખ સહન કરવાનું, મન નહીં કહેવાનું. વગાડી નહીં જાવ પછી મને આ દુખાય છે ને તે દુખાય છે. ચોખ્ખું માણસ ઘેર આવે એટલે થાક્યો હોય, તમારા જોડે લમણા લેવાય એના કરતા બહાર જઈ આ એ દુખ સહન થાય, આ નહીં થાય. આ બાર આખું વગાડીને આખા શરીર. અરે આખો અહીંથી કપાઈ જાય ને પગો એ સહન થાય, પણ આ તારા જીભના લમણા છે ને મારથી સહન નહીં થતા. આ દુખાવો હોય મને અત્યારે નહીં આમ દાખવતો. જાઓ બહાર જાઓ, બીજું કંઈક વગાડીને આવો. જાઓ. તમારે તો એવી જ અપેક્ષા છે કંઈક વાગે, કંઈક નવું થાય. મને નહીં, તમને જેવી અપેક્ષા છે. તું બોલી, હું બોલ્યો? પણ બહાર જવાનો અવાજ તમને. ના ના તું બોલી. પણ હા હું બોલી. હા બોલી. હા ફાંસી ચડાઈ જશો તમે. સ્વીકાર લે. કોઈ બાપોય ફાંસી અમારે ચડવું પડશે હવે લગ્ન કરે એટલે ફાંસી. અમે ચડી ગયા છીએ. જાઓ ને માથું ચડાવો બરાબર અહીંયાથી. હવે માથું ચડી ગયું, પછી ફાંસીએ ચડી ગયા. નાઠી દુઃખ છે ને મજા લે છે. આવો આવો રાજાજી. આ સાત તો બધા ભેગા થઈને બેઠા હતા. તારે હું એક વાત કહું. બોલો ને. તમે મને એવું કીધું હતું કે રવિવારે હું તને બરફ ખાવા લઈ જઈશ. મેં કીધું તો હું કહું જ નહીં ને એવું. કેમ ના કહો? એટલે બરફ ખાવા આજે આપણે જવાનું છે. ભાઈ જો આજે રવિવાર છે, ફૂલ આરામ કરવામાં આવશે.
તારો બરફ છે ને પછી કોઈક દિવસ ખાવા જવામાં આવશે. તમને મારા જોડે આવવાનું થાય ને એટલે જ થાક લાગે અને આરામ કરવો હોય. એટલે પણ બરફ આજકાલના ભેળસેળ તો જો ડાયાબિટીસ થાય. કશું ના થાય, એક બરફમાં ડાયાબિટીસ થઈ જતું હોય. લઈ નહીં જવી, એટલા કંજૂસ છો ને તમે. અને બહાર બેહવા જવાનું તો ત્યારે એમને થાક નતો લાગતો. મારા જોડે ક્યાંય બી આવવાનું ને તમને થાક ચડી જાય. લઈ જવી છે કે નહીં લઈ જવાની? પણ હવે રાતે જો ને 8 તો વાગી ગયા. તો બરફમાં કઈ જમવાનું નહીં. બરફવાળા હોય ખરા અમદાવાદમાં? બધા હોય અમદાવાદમાં, બધા બરફવાળા, ઠેર ઠેર બરફવાળા છે, બરાબર? એટલે ટેન્શન ના લેશો. હા, બરફ થઈ ગયું નહીં ચારે બાજુ. તો મસ્તી કરતો હતો લે. મસ્તી નહીં કરો, બરાબર? મસ્તી કરવાનો ટાઈમ નહીં અને મારા મૂડે નહીં મસ્તી કરવાનો તમારી જોડે. બીજે બેવું હોય ને તેમને ગમે, આપણા જોડે જ નહીં ગમતું. તો લાયા શું લેવા? પહેલા તો બહુ બરફ ખાવા લઈ જતા હતા. અરે રોજ બરફ ખાવા. પણ કેવું પહેલા લગન નતા કર્યા મેં. લગન પછી મને સમજણ પડી બરફ ના ખવાય. કેમ? હા, આ સવાલ કમ્પ્લીટ કર્યો. કેમ કે મને હું સમજણો લગન પછી થયો. હજી ક્યાં સમજણા થયા છો? ના, બધી સમજણ પડી ગઈ લગન પછી. કમ્પ્લીટ માણસ સમજણો થઈ ગયો. મારા તમારા કઈ બાના નહીં જોતા. તમારે લઈ જવી છે બરફ ખાવા કે નહીં લઈ જવી? જો ના લઈ જવી હોય તો હું લડાઈ કરું, અને લઈ જવી હોય તો સારું. અત્યારે હું ક્યાંથી આવ્યો? મને શું ખબર? જ્યાંથી આવે ત્યાંથી બેહી રહેશો ક્યાંક પંચાયત કરવા, ગરડાપો કરવા તમારો. એ બહારથી પાછો આવ્યો ને જે, એ મારી ભૂલ નતું આવવાનું. લોહી પી ગઈ. મને એમ કે રવિવાર છે, કલાક બેહું બૈરા જોડે. કશું નહીં, તમે બેહવા નહીં આવ્યા. રવિવાર એટલે કેમ આ બધા પ્લાન કરી દો છો? આની પકોડી ખાવા જઈશું, આનો બરફ ખાવા જઈશું. ખવકોડીઓ. હવે ખવકુડી તો કોણ છે ને દેખાય છે, તમે એવું નહીં. માં તો શરીરે ઉતરી ગયું વગર ખાધે. કશું ઉતર્યું નહીં. દરિયામાંથી લોટો ઓછો થાય ને તો એ કશું દેખાય એવું નહીં તમારા શરીર. અડસો નહીં મને. આઈસ્ક્રીમ નહીં, બરફ નથી ખાવાનો. આઈસ્ક્રીમ કે બરફ અત્યારે હા, તો તમને ડાયાબિટીસ થતી હોય ને તો તમે ના ખાઓ. ભલે મને ડાયાબિટીસ થાય, ફૂલ ડાયાબિટીસ કેમ ના આવી જાય મને, તો હું ખાઈશ. આમ તો એક વર્ષમાં એક બરફ ખાઈએ તો વાંધો ના આવે. ચાલ આવતા રવિવારે તને 1000% આ રવિવારે અને અત્યારે હાલ જવાનું છે. હું તૈયાર થઈને બેઠી છું બકા, સમજે? હસવાનું નહીં વાત. મને મસ્તી કરે છે. મને લાગે તું મસ્તી કરું છું. હવે હું મસ્તી કરીશ ને એ તમને બહુ ભારે પડશે. એટલે ચૂપચાપ ખાવા લઈ જવી છે કે નહીં લઈ જવી? છેલ્લી વાર પૂછું છું, નહીતર ક્યાં ગયો મારો ફોન? બોલો હવે ફટાફટ. ચમ ફોન હું મંગાય ઘેર બરફ? કોણ આપી જાય છે ઘેર બરફ? તો તે ફોન કાઢે શું કરે? હું મારા ગન્નાને ફોન કરું. બરફ નહીં ખવડાવતા એમ કરતો મારે જોવું છે. આ કઈ ફરિયાદ છે તારી? હું તને હેરાન કરું? બંધી જાઓ, બંધી જાઓ. લેડો. આ તો તમારે પેલો કયો ઓરેન્જ અને માવા ફ્લેવર વાળો ખાતો? ના, ગ્રીન કલર, ગ્રીન માવા વાળો, લીલો કલર. ગ્રીન અને ઓરેન્જ અને વ્હાઈટ બરફ, ભારતનો નકશો. વાહ ભાઈ વાહ. નકશો સોરી જો ધ્વજ. હા, જોયું આવું થાય બૈરા જો લગન કરીએ એમ બધું ભૂલી જાય. તો બૈરા જોડે લગન કરવાના, નામનો પુરુષ જોડે લગન કરવા તો તમારે. પુરુષ જોડે લગન કરવા લગન થાય સ્ત્રી જોડે. હા, પણ લગન થયા પછી એ શું કહેવાય તું મારું? બૈરું. હા, હતો જોયું ને તે. આમ કારણો જોતું. અચ્છા ભાઈ સાહેબ, મને નહીં ખાવો બરફ. મારા મગજ માથું ના ચડાવશો, મારું મગજ દુખાય છે હવે. નાના બરફ તો તને ખવડાવવાનો. દર વર્ષે કેવો તને એક ગોળો નહીં ખવડાવી દે તો દર વર્ષે કેટલો? એક. તો કેટલા હોય? કેટલા બરફ આ ખાવાના? માણસ મને લગન પહેલા રોજ ફોનમાં એમ કે હેડ બરફ ખાવા, હેડ બરફ ખાવા. ત્યારે હું બહાર નથી નીકળી શકતી અને અત્યારે હું બહાર નીકળી શકું છું. બહાર ખાવા લઈ જઈ શકશે તો આ વ્યક્તિ લઈ. એટલે તમે મને પહેલા ફસાઈ બરાબર નહીં. મારે કોઈ વાત નહીં કરવી. લગન પહેલા હું નીકળતો તો આમ બહાર, મને આમ બહાર નીકળવું ગમતું હતું. હવે મારા જોડે રહેવું ગમે છે? ના ના, એવું નહીં. મને એમ થાય છે કે હું હવે શાંતિથી જીવું. મારે કોઈ વાત નહીં સાંભળવી. મારે બરફ ખાવાય નહીં આવું. ખવડાવજો જે તમારી થતી હોય ને એનો. મારે કઈ ખાવો નહીં બરફ ફરફ. અરે હેડ ને બગા, હેડ ને ઓય જાનું નીકળવાના જાનુ વાળા. હેડ બરફ ખવડાવ. બાપા રે, આ તો હું નાચે વરઘોડામાં ભાઈજીને યાદ જ તાજી થઈ ગઈ. એ તો મને ખબર છે. તમે જે બન્યા હતા ને નાના એવા ઢીંગલા જેવા અને કૂદમ કૂદી કરી નાખી હતી વરઘોડામાં. મજા આવી. બેન્ડ બધું સરસ હતું. ખર્ચો કર્યો તો પાર્ટીએ. મને તમારા કઈ લક્ષણો સારા નતા લાગતા ત્યાં. તમે વરઘોડામાં નાચતા હતા એ બરોબર હતું, વ્યાજબી હતું. પણ તમે નાચતા પેલી બૈયોના લાઈનમાં ઘૂસી કેમ ગયા હતા? નાચતા હવે ભાન ભૂલી જવાય. હા, ભાન ભૂલી ગયા. ચલો હું માનું છું. ભાઈબંધના ત્યાં ગયા પછી બધા મોજમાં આવી ગયા હતા બધા. એ કેવી મોજ મને ખબર છે, બરાબર? કેવી? સાંભળો, તમે નાચતા બઈમાં ઘૂસી ગયા એ ચલો તમને ખબર નથી, પણ નાચતા તમારી ભાઈબંધની બેનનો હાથ પકડીને કેમ નાચતા હતા? ના રે ના, કોઈ તો કે ના રે ના, પણ મેં તમને જોયા હતા. એનું શું? મારી હગી આંખે મેં જોયા હતા તમને, અને વિડીયો છે મારામાં. એટલે આમ નાચીને કેમ હાથ પકડીને કેમ નાચતા હતા? એટલે કઈ રીતે? મને યાદ નહીં. કઈ આમ પકડીને આમ એ શું હતું? હાય રામ, માણસ નાચવાય નહીં દેતી. પાછા નાગિન ડાન્સ ઉપર જે નાગ બન્યા હતા ને તમે જે રસ્તામાં મામા કરતા હતા ને એવું કરવાની જરૂર નથી. તમે સો જ નાગ. તમે તો નાગ નહીં, અજગર છો, અજગર.
એટલે મારું સરખું નાચી ના કે બધાના વચ્ચે અરે અને મારું નાચવાનું બધાના એમ થાય છે કે ભાઈ ના આ ભાઈ જે નાચે છે ને માઇન્ડ બ્લોઈંગ એમ. અરે ભાઈની નજરો બધે ખરાબ હતી, એ તો તમારા ભાઈબંધ જોઈ ના એ ગયો. સભ્યતા રાખજે, તું નજર ખરાબ હતી એટલે તું મને હું સમજુ. તો હાથ પકડીને શું લેવા નાચતા હતા? એટલે હું તો બધું ડોળા મારવા ગયો તો હું ત્યાં. એ જ કરવા ગયા હતા. તમારા ભાઈબંધ મારા ને પહેલા મેં તમને ખેંચી લીધા, પેલી બહેનો હાથ પકડી રાખી દો ને તો નહીતર મારત બહુ મારત. મને સીધે સીધું કહી દે ને, હું અખીઓ કે જરો કેસે કરતો હતો ત્યાં. હા તમારા મોઢેથી જ કહી દીધું તમે. આવા લખણ તો સીધા રાખો નહીતર લગ્નમાં જવાનું બંધ કરાવી દઈશ તમારું બધેથી. મારા ભાઈબંધે કીધું હતું કે તું એકલો આવજે, ભાભીને લઈને ના આવતો. ભાઈબંધ અહીંયા આવ્યો કંકોત્રી હાલવા, તારે એમ કે છે ભાભી જોડે આવજો. એ ભાભી આવ્યા વગર એ આવતો પડે ને. તેને એને આપણા ઘરે પ્રસંગ હોય છે તો એનો પરિવાર જ કહીએ છીએ ને આપણે. એને એકને બોલાવું છું હું તો તમને એકને બોલાવશે? અરે પણ હું એને ના જ પાડી દઉં છું હખે કે નાચવા, તમારે લખણવાળા ભાઈબંધને કહેવાનું નહીં ક્યાંય. હખે નાચવાય નહીં મળતું. વરઘોડામાં બધા વાતો કરે કે આ ભાઈ કોણ છે, પી ગયા છે કે શું? તમે એવી રીતે નાચતા હતા. પાછું કંઈક ફેલાયું ને તે. અરે તમે એવી રીતે પણ નાચતા હતા અરે ના, હું નાચું છું એ રીતે, એટલે એનો મતલબ એવું પીને જ માણસ એવું નાચે. કે એવું બધું આપણે ના કરીએ, સાદી રીતે ઊભા રહીએ. લે ક્યાં મને ખબર છે. બસ તો પછી પણ આપણે એવા લક્ષણો બતાવીએ લોકોને. તો માણસ નાચે. વરઘોડો શેના માટે હોય છે? માતમ છે? મરી ગયું છે કોઈ? બેન્ડ છે તો નાચવા માટે છે ને. બેન્ડ ખરાબ ના બોલશો કોકના પ્રસંગ. પ્રસંગમાં તો બેન્ડ લઈને શું બધા ચાલતા ચાલતા નીકળવાનું છે? પણ તમારે નહીં નાચવાનું અંદર. અને પાછા એવા થઈ જાય છે ને જાણે કુંવારા ના હોય, કુંવારા બની જાય છે. કુંવારા નહીં રહ્યા હવે તમે. શું અહીંયા જઈને ક્યાં દાંત કાઢે હે? એટલે મને અરે કુંવાર એટલે દાંત તોડી નાખીશ તમારા. કોઈને ના ખબર પડે હું 30 નો છું. બોલ. તે ખબર ના જ પડે ને 30 ના છો એમ. 50 ના લાગો છો હવે તો ડોહા જેવા. તોય હજી જવાની ફૂટો છે. એ હેડ ને ભાઈ, હવે વરઘોડો જો કે આઈ બી ભાઈ બંને હસે વગર વાત કરો છે ને ઈ થઈ જાય છે. મને આમ મજા આવી ગઈ આજે એમ વરઘોડામાં નાચી. મજા જ આવે ને ભાઈઓના હાથ ચાલવાની. અડસો નહીં મને. જાઓ જે ભાઈનો હાથ પકડીને નાચતા હતા ને એ ભાઈ જોડે જ જાઓ. નીકળો. અને આજ પછી કોઈનો વરઘોડો હોય ને તો લઈને નહીં જવું, એટલું યાદ રાખજે. ત્યાં આગળ હાથ પકડીને નાચવું કે પગ પકડીને નાચવું, અને નાગિન ડાન્સ કરવું કે અજગર ડાન્સ કરવું કે કૂતરા ડાન્સ કરવું, કોઈ બી ડાન્સ કરવું. પછી હું તમારા પગ જ ભાગી નાખું. જાવ જમના તમે, હું જોઉં છું. તમારા જે બીજી વાર પરણવાના તમારા ખ્વાબ છે ને હું તોડી નાખીશ. કોઈને હવા જ નહીં, એક વારમાં ફેણી નહીં લીધું તોય બીજી વાર ફેણવું છે ને તમારા. હવે તું જો ડાન્સ કરવું એવું હવે કોઈ વરઘોડામાં તને ના લઈ જાઉં, વિડીયો બતાવું તને. અરે વરઘોડા મારા આવું એ નહીં, તમે કેમના જશો ને હું જોઉં છું. નાચ્યા વગર ના અહીંયાથી જાઓ. કોઈ શરમ જ નહીં આ માણસની તો. આ રીલ જો કેટલી સરસ છે. કેમ શું થયું તમને? કઈ થયું છે આજે? તમે ક્યારના બોલતા નહીં, ચાલતા નહીં નોકરીથી આવ્યા પછી? હે કઈ નહીં થયું લે. કઈ ટેન્શન છે તમને? ના ભાઈ ના. અરે તમે ટેન્શનમાં બેઠા હોય ને મને ખબર ના પડે એવું બને, પણ મને એમ કે કંઈક હશે, માથું બાથું દુખાતું હશે, પણ તમે તો ક્યારના ટેન્શનમાં બેઠા બોલો. મને બેચેની જેવું થાય છે યાર હમણાંથી. અરે પણ બેચેની એમને એમ ના થાય ને, કંઈક તો થયું હશે ને. કઈ નહીં થયું. ના ના કઈ નહીં થયું. અરે બોલો બોલો. એ તો આ નોકરીમાં એમ સેટ કે મંદી છે ને તો હવે એમ પણ થોડો ટાઈમ ના આવતા એવું કહે છે. એવું કેમનું ચાલે કે? પણ મંદી છે તો એ ક્યાંય પગાર ને બધું કાઢશે. તેમાં ટેન્શન થોડી લેવાનું હોય. તમે જો મને એમ થાય શું કરશું એમ. બધું જ થઈ જાય એ તો કશું પડી ના રહે. તમે તો જો. અને મેં છે ને તમે ખબર છે મને શાકભાજી લેવા રોજ પૈસા આપતા હતા કંઈકનું કંઈક લેવા, તેમાંથી મેં બચાવીને છે ને ભેગા કર્યા છે. તેમાંથી આપણે ઘર ચાલી જશે અને પછી એ તો સારી નોકરી ખોરીશું આપણે. કમાવું તો પડશે ને બગા. અરે એ તો થઈ જશે પણ તાત્કાલિક તો તમે ક્યાંથી ખોરી લાવશો? લો મને કઈ ગમતું નહીં યાર. અરે એવું ના હોય, બધું કમ્પ્લીટ થઈ જશે. એમ થાય શું કરું બોલ. કશું જ નહીં. જુઓ સરસ નોકરી ખોરો બીજી મળી જશે આપણને, અને એવું હોય તો આપણે કંઈક બીજું કંઈક સાઈડમાં કરીશું, હું કંઈક સાઈડમાં કરીશ. એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. ના ના તારે કહીએ તો હું કરું છું કંઈક. અરે એવું ના હોય, તકલીફ પડી હોય તો આપણે બંનેને કામ કરવું પડે. કઈ ગમતું જ નહીં. એમ થાય છે કોઈ જોડે બેહવા ના જવું. આમ શું કહું તને. એ તો તમને ટેન્શન છે એટલે એવું થાય છે, પણ તમે ટેન્શન કેમ લો છો મને નહીં ખબર પડતી. ટેન્શન તો થાય ને યાર, આ બધું કેમનું ઘર ચલાવવાનું. મેં કીધું જ ખરી કે મેં બચાયા છે એટલા તો, કે આપણે 3-4 મહિના તો આરામથી નીકળી જશે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. અને તમે કંઈક બીજું સારું વિચારો કે આપણે બીજું શું સારું કરી શકીએ છીએ. બીજું તો શું, નોકરી છૂટી ગઈ એનું કારણ શું? એનું કોઈ હવે થાય નહીં. જુઓ એ પછી મંદી આવી છે, પછી પાછા એમ કહેશે કે આવી જાઓ, પછી જ્યારે મંદી હોય ત્યારે એવી રીતે તો આપણું કશું
થાય નહીં એવું તો. કઈ નહીં, ભગવાન જે કરે હારા માટે, બીજું તો હું. હા, ભગવાને આનાથી બી કંઈક સારું વિચાર્યું હશે, બોલો. હમ. કે તમારા કંઈક આગળ પ્રગતિ કરવાની હશે, કંઈક આનાથી બી સારો પગાર મળવાનો હશે. કાં તો તમે, હું તો કહું છું કે આપણે ખુદનું કંઈક સ્ટાર્ટ કરવાના હોઈએ તોય આપણે, એટલે સારું જ કહેવાય. તમે ટેન્શન ખોટા લો છો. હું છું તો ખરા તમારી જોડે, ભલે ને આપણે લડીએ ઝઘડીએ, પણ હું તમારી જોડે જ છું. બોલો, બીજું કઈ ટેન્શન? બસ બીજું કઈ નહીં હો. આ તો હવે તો હસો હવે ખાલી ખાલી ટેન્શન લેવાનું યાર. હું છું તમારા જોડે, આખું ઘર તમારા જોડે ઊભું છે, બરાબર? એટલે તમારે કોઈ જ ચિંતા 4-5 દિવસથી તને લાગતું નતું મને આમ થોડું. પણ મેં કીધું કે જો હવે તમને કંઈક નોકરીનું ટેન્શન હશે, પણ આજે મને એવું લાગ્યું કે તમને કંઈક અલગ પ્રકારનું ટેન્શન છે એમ. તે પછી મેં કીધું પૂછું એમ. તો ત્યારે તમે મને કીધું તો મને વહેલા ના કહેવાય? મને એમ તું કહે જ ખોટું, તમે લોકો ટેન્શન લેશો એમ. ના ના, હવે એવું કંઈ ટેન્શનમાં નહીં રહેવાનું. ઓહો, આ તો ભાખરી કરીને પાતળી કરજો. પતલી ના હોય ભાખરી, જાડી હોય. એટલે જાડી, પણ તું તો પછી રોટલા જેવી કરું છું, જાડી ને જાડી. જો બટાકાનું શાક છે, ખારું ના થવું જોઈએ, હું નહીં ખવા છે. તો ક્યારે ખારું હોય છે? ગઈ વખત ખારું કરી નાખ્યું તું તે. એ તો કોક વાર મીઠું વધારે પડી જાય. આ જો 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 ઉછળમ ઉછળી છે ને તારી રસોઈમાં, ખબર નહીં તું ઉતાવળ કરી નાખું છું. કશી ઉતાવળ નહીં. તમારે જેવા આવી જાય ને રસોડામાં એટલે મને કંટાળો આવી જાય છે. રસોડા મને હું ધ્યાન રાખે. કેમ? અલે એમ હું શીખું ને. કશું શીખવું નહીં આપણે. અને તમે બહાર જાઓ, તમને મળી જશે તમારું જમવાનું. પેલું હું કરવા લાવું, શાક લાવું. એ ચડી રહ્યું છે, શાંતિથી ચડવા દો. અને તમે કયા કામથી અહીંયા આવ્યા છો મને એમ તો કહો. અરે હું પાછળ હાથ ધોવા ગયો તો મેં ઓલા આંટો મારતો હતો. કશી જરૂર નહીં તમારા આટાની. આમાં આવું જોઈએ, પાણી જ દેખાય જો આ રીતે જો. ચડવા નહીં દેવાના બટાકા, એટલે પાણી નહીં નાખવાનું. અચ્છા, એટલે બટાકા ચઢ. ના, ઓગળી જાય. તું એ ચડેલી ફરું, બટાકા એ ચડેલા ફરે. જાવ ને અહીંયાથી. ને ભાઈ હવે બોલું છું, તને કેમ પૂછો છો? મસ્તી કરું છું તો. વાહ ભાઈ વાહ, તો મને થોડી જાડી લાગી હો. રોટલી બનાવી દો. ભાખરી ખાવી છે મારે. હા તો આ ભાખરી આવી જોઈએ. આનાથી કેવી પતલી જોઈએ તમારે? લોહી પીવા આવી ગયા છે મારે. ભાખરી, શાક ને ખીચડી વઘારેલી કરીને. વઘારેલી નહીં કરી, સાદી બનાવી. શું એ તને ભાવે તું બનાવું યાર, મને ભાવે નહીં બનાવતી. હા તો તમને ભાવે હું ભાખરી બનાવું છું ને. તો ભાઈ એ જાડી ના કરી તે. પતલી છે, આટલી પતલી છે, કેટલી પતલી જોઈએ તમારે એ મને નહીં ખબર પડતી. અને રસોડામાં આવવાનું જ નહીં. તમારા લીધે જાવ ને અહીંયાથી. જતો રહો, ઉભો રહો. જતા રહો અહીંયાથી. લાગી લગાવ ગિયર. નહીં લગાવું મારી ઘી. લાય મદદ કરું તને. નહીં કરવી મારી મદદ કઈ. ઘી એ પતી ગયું, બોલો. આ તો લાવવાનું છે, કાલ લાવી દઈશું. બસ જાવ ને યાર અહીંયાથી. લોહી ના પીએ. અને એક કામ કરો તમે, રસોડામાં એસી નખાવો, મને ગરમી લાગે છે બહુ. એટલે હેડ ને એસી વાળી હેડ, આ બરોબર કર્યું તે. હું જતો રહું અહીંથી હવે. એસી કરી દો બરાબર. લોહીની પીનારી એસી કરવું છે. હા તો લાવવું જ પડે ને, રાંધતા નહીં તમારા માટે આટલી ખરી ગરમીમાં. લઈને આવ્યો એસી, બોલો ક્યાં લગાવું છે? ક્યાં લાયા? એ રહ્યું બહાર પડ્યું. બંડલ મારા વગર કામ કરો ને તમે તમારું. જો હવે વધારે પડતું બોલે ને તો હું રાંધીશ નહીં, હું જતી રહીશ અહીંયાથી. તું તો બાનું જોતું છું ને. ક્યાં બાનું કરું છું? રાંધીશ નહીં, એનો મતલબ શું થયો? આખું ઘર તૈયાર થઈ ગયું કે શાક ને ખીચડી ખાઈ લઈશું. બટાકામાં ડુંગળી એ નાખી તે. એ બધી પંચાયત મૂકો, આખું ઘર તૈયાર અને થઈ. જો તેલ દેખાય છે ચારે બાજુ, તેલ છે. માથું ના ચડાવો મારું. અને આખું ઘર તૈયાર થઈ ગયું શાક અને ખીચડી ખાવા માટે, તો તમારે જ કેમ ભાખરી ખાવી હોય છે? ખબર નહીં પડતી કેટલી ગરમી પડે છે. રસોઈ કરવાની થાય તારા જ ગરમી લાગે. અમે કામે જઈએ, અમને તો કઈ ગરમી નહીં લાગતી. હા તો લો બનાવી લો બનાવો લો લાવ. બનાવો. કશું આવડે નહીં અને આમથી આમ વાતો કરવાની ખાલી. જો ભાઈ આ મારું કામ નહીં. નીકળી ગઈ ને હવે એક સેકન્ડમાં. આ તો હું તો કઈ બહેરું છું તે મને આવડે. પેલું શાક જો ચોંટી ના જાય. લાવો ચમચો. એ ત્યાં પડ્યો. ક્યાં નહીં? એ તમે તો છો ચમચો. હા, ગરમ લાય કેમ છે? એ તમને પૂછ્યું નતું ને એટલે. બહુ પાણી કરી નાખ્યું તે શાકમાં. જતા રહો અહીંયાથી. જતો રહું સાહેબ. નીકળો અહીંયાથી, નીકળો. આવતા નહીં. બહાર આપી દઈશ જમવાનું. માથું ચડાવી દીધું. જે બનાવ્યું એ ખાવું નહીં. આ બનાય તે બનાય. ગરમી તો જો કે ભાખરી કડક જોઈએ મારે. આવ. અરે પાછળ જઉં છું પણ. કેમ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી, કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો, શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા, તમે એક જ હારા છો. આવું કરીને તમે 50 નોકરીઓ બદલી, એક નોકરીને તમારે મેળ નહીં આવતી. પણ બધા શેઠિયાઓના ગમણ છે કે હું શેઠ છું.
હોય જ ને, પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ જ્ઞાન નહીં લેતા, ક્યાંય કશું નહીં કરતા હોય, મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય. એટલે પાવર થોડી, પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય, નોકર છું હું એનો? તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં? ના કોઈ સહન કરે ભાઈ, હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે, ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી. બધા હરખા જ છો, કોઈ હારું નહીં, કોને હારું કે નહીં એવી જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 ચાલે ને, પછી ધીમે ધીમે વધારશે. અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે, અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં, એટલે તો તમને રાખ્યા છે, બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું, એટલું કરું છું, પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી, નહીં તો તમે કેટલી બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી. અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને, લંગસિયા મારે છે ને, બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકીને નહીં રહેતા, મને એમ થાય છે. નોકરી નહીં, કશે મેળ નહીં આવતો, મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતો મારા જોડે તમારે. મેળ તો આવે છે, લ્યો આપણે ક્યારે લડ્યા? હા, આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે? રાણા રીતે. રાણાને 70-50 કિલોનો ભાલો હતો. હા, એ રાણો પકડી લે. હવે સાને મને મોઢું ધોઈ આવો ને, વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે, અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? તમે તો ખાનદાની રહીસી નહીં પાછા. રહીશ આપણે તો રહીશ. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં, મને કરવા દેતા નહીં પાછા. એ તો હું કઈક હોતું છું. જો હવે જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ ને તમે બંગલા. છે ને રૂનું કામ ચાલુ ને, રૂની ફેક્ટરી, એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય, તમે રૂમમાં જવા માંડો, સમજે? અરે હું જોરદાર સ્કીમ લાવું છું. તું જો ને ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જો ને ખાલી, મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં. હા, પેલું જ ને ચેનલ ને, એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું, એવામાં પડતા નહીં. એવું જ કહેતો હતો. એ બધા સપના હોય. એને શું કહેવાય? પેલું કઈ ખારું કહેવાય, એને મને એમ નેટવર્ક માર્કેટિંગ વાળું ને, પેલું શું કહેવાય એને? એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં, એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો કેટલું કમાય છે મહિને? 5-5 એ તો 10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે, બાકી ઘરમાં કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં, બધી એકમાં બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય, ખબર તમને? આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના, અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો, જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું કે. તમારે જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો? મને એમ કહું, હું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો, 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખનું ફેક્ટરી કઈ થાય? ના થાય, કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને કરોડો જાઓ પૈસા કે રૂપિયા. પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું, અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના, કાલ નહીં, પરમદા કહે કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. ઝૂકવાવાળા જાવ નામ સાના માના કહી દો, કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે. આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ? પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ ના, ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને. હા, એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા. અમન કમાઈ જવું છે એવામથી. કહી દઉં કોણ ફાઇનલ? કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા, તો નોકરી જ જવાનું છે કાલથી. એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં. જાઓ. એ ભગવાન, આ માણસ તો રોજ કાંકું કામ નવું લઈને આવે છે. બેહો બરોબર. પેલા 4 જણા છો? અચ્છા, કઈ વાંધો નહીં, પણ 4 જણા તમે રો ભાડે, મને કઈ વાંધો નહીં, પણ 4 ના 5 ના થાય એનું ધ્યાન રાખવાનું. મહેમાન તો આવક નહીં કોક દિવસ, શું 4 ના 5 ના થાય?
હારું વાંધો નહીં આવો તો પાછા રાતે આવો અમુક વાર એટલે ખખડ દરવાજાનો અવાજ આવે. જો રાતે મહેમાન આવે ખટપટ થાય ને પછી યાર કંટાળો આવે સમજો. તો આપણે તો હું જ જવું છે ને એમના ઘરે જે આવે એ આપણે હું જોવાનું એ બધું. અમે ભાડે રહેલા છીએ બરોબર, અમને ખબર છે કેવું રહેવું પડે બહુ વ્યવસ્થિત રીતે. ઘરે તમારે એ રીતે સાચવવાનું જાણે તમારું છે. અમે બહુ ખર્ચો કર્યો છે બરાબર, લીટો એ ના પડવો જોઈએ. હવે છોકરું એમનું નાનું છે 3 વર્ષનું તો લીટોય પાડે, આટલું બધું ના કરવાનું હોય. જુઓ ભાડા કરાર કરીએ એટલે તમારું ભાડું ચાલુ. તમે જ્યારે સામાન લાવો ત્યારે એ તમારે જોવાનું, હું ભાડું લેવાનું ગણવાનું ચાલુ કરી દે બરાબર. લઈ લેજો ને એ ટાઈમે. અત્યારે હું બોલબોલ કરો છો જોવા આવ્યા છે કઈ વાંધો નહીં. બીજું પેલું દસ્તાનું મારે કહેવું હતું. હા, ખાયણી ટીચ આખો દાડો પછી ખટપટ નીચે ઉપરથી અવાજ ના આવવો જોઈએ. એ તો આવો કોક ટાઈમ તો વાંધો નહીં, એ તો થાય. અમે બી ભાડે રહેલા છે, અમને ખબર છે, એટલે અમે બીજા મકાન માલિક જેવું તમારા જોડે નહીં કરીએ. અને મોટર પાણીને દિવસમાં એકવાર ચાલુ થશે અને ભરાશે બરોબર, એટલે તમે તમારી રીતે વપરાશ થોડો પાણીનો 50 કરીને વાપરજો. કોક દાડ પૂરું થઈ જાય તો ટાંકી ઉપર તો જરૂર પડે તો ભરવું એ પડે ભાઈ. તો ધ્યાન રાખવું પડે ભાઈ. આપણને કેવું કરતા હતા પેલા, બસ એ જ આપણે નહીં કરવાનું. કોક આપણા જોડે કરે એટલે એવું નહીં કે અમે તમારા જોડે કરીએ. ના ના, વાપરજો ભાઈ, ફૂલ વાપરજો બસ. એવું ફૂલ નહીં, પણ એમ કે આપણે ધ્યાન રાખીને વાપરવાનું. પણ એવું એ નહીં આવ કે નહીં આલી આ તો હું વાત કરું છું ને, 2 મિનિટ કરવા દે. આ તો કલ લજા આવું નવું કરશે કોઈ ભાડે રહેવા નહીં આવે. આધાર કાર્ડ પાન કાર્ડ ની ઝેરોક્સ મને આપી રાખજો. કઈ બાજુ ના છો એ તો કહો. જે બાજુ ના હોય બરોબર. અરે જાણવું જરૂરી છે ભાઈ. ગમે તે કોક આઈને એવા મંડે તો તમારી વાત નહીં કરતો, એક એક્ઝામ્પલ છે. એ તો આપણે જેમ જોડે રહીશું એમ સંબંધી જેવા થઈ જઈશું, આપણે ઘર જેવા. ના ભાડવાતની જગ્યાએ રે, માલિકની જગ્યાએ રે. કોઈ સંબંધની વાત મારે કઈ આપણે સંબંધો કરવાના છે? એમની વાત જવા દો ને. એ તો બધું એવું જ હોય પહેલા રહેવાનું, પછી એ તો ધીરે ધીરે શું થાય સંબંધો બંધ થઈ જાય આપણા જોડે રહેતા થઈ જાય. સંબંધો બાંધવા છે ભાઈ. આપણા ભાડાથી મારા મતલબ અને તમારે રહેવાથી મતલબ, બીજું કોઈ મારે કઈ સાંભળવું નહીં વધારાનું. આ માણસને બધી તકલીફ છે. આવું નવું કરે કોણ રહેવા આવશે ભાડે? ઉપર ખાલી પડ્યું રહેશે પછી. પણ નિયમો તો રાખવા પડે ભાઈ. આજના જમાનામાં તમે જ કહો, કઈ આ ના થઈ જાય તો કોની જવાબદારી? કોના આ ના થઈ જાય? ઘરમાં રહે નહીં થઈ જાય તો તમે તાર મોં બંધ તમે હું કહું ને એટલું કરજો. ભાડે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે રહેવું પડશે, બાકી મને અનુકૂળ નહીં આવે ભાઈ. શેનું અનુકૂળ નહીં આવે? તમારે એમના ઘેર ખાવા પીવા જવાનું, રહેવા જવાનું છે. તમે તાર તમારી રીતે જીવવાનું, ખાવા પીવાનું કશું જ નહીં, બહાર આવવા જવાનું બધું. આ તો ડોલો ગમે તે બોલશે ભાઈ. ભાડું નહીં લે તમ તારે, એ તમારું ભાડું એ ભરી દેશે. શું યાર તું બોલું છું કે નક્કી કરવું પડે. પછી પછીથી કઈ થાય ને મને કહેજે તું કે આમ કરે છે ને તેમ કરે છે ને. દામ 2 વાર ટાંકો ભરાવે છે ને, લાઇટ બિલ અડધું ભરવાનું, જે તમે વાપરો કે ના વાપરો. પછી એમને કહો મારે તો ફ્રીજ નહીં, મારે તો એસી નહીં, અમારે ત્યાં બધું છે, બધું ચાલુ રહેશે. કહી દો હજી બાકી હોય તો કહી દો, આખું બધું લિસ્ટ કહી દો. અમારા ઘરનું કરિયાણું એ લઈ આલજો, અમારા ઘરના કચરા પોતું એ કરી આલજો, કહી દો બધું. પણ લાઇટ બિલમાં તો કઈ રીતે હિસાબ કરવાનો? બીજું મીટર તો છે નહીં આપણે. બંધ થાવ ને તમે તમારી રીતે જે થાય ને આલ દો ભાઈ. તું કર લે વહીવટ બરોબર બેન. તમે એના જોડે વાત કરો, તમે 2 બહેનો ભેગી થઈને કરો વહીવટ. અમે એમના જોડે વાત ના કરાય. જોઈને એમના વાળી જ કરે. આવું નવું કરત કોઈ રહેવા આવે ભાઈ? સાચું બોલો તમે. એ તો એ વાત છે. તમે જવા દો ને, તમે તમારી રીતે બધું નક્કી કરી દો. હો એ તો હું વાત કરી લે એમના જોડે. આવજો. જો ભાઈ, તારી કેરી આવી ગઈ છે. સરસ કામ કર્યું. કાલથી હા ભણી લે હવે સૂચના. કાલથી સવારે કેરીનો રસ જોઈશે મારે. અને એક બી કેરી બગડેલી મને કચરા ડોલમાં મળશે ને તો જીવનમાં કેરી નામનો શબ્દ ભૂલી જાય છે બરાબર. આ લઈ આલી પેટી, આખી પેટી સોનાની લઈ આલી છે. આખી પેટી વર્ષની એક વાર લાયા છો, પછી બીજી વાર તો લાવશો નહીં તમે. આખી પેટી બધા ભારી છે કે નહીં કેરીઓ? સોનાની લાયા છો, એમાં કેવી લઈને આવ્યા છો ને એ તો જોવું. બાકી કામ તો તમારા મોઢા જેવું છે. જો આજે આ વરસ પઈ ખાવાની છે, આજે પ્રમાણે કાચી લઈને આવ્યા તમે. અલ્યા તો પાકી હોય તો બગડી જાય ફટાફટ. કશું ના બગડી જાય, પણ તમે એ કારણથી નહીં લાયા કે હજી વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે. એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું. કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ? તો ભાઈ તો યાર તારા જોવાનું. મેં તો કેરી લઈને આલ દીધી તને. મેં એને એમ કીધું 2-3 મહિના ચાલે એવી કેરીઓ હાલ. એક પેટી 2-3 મહિના. અરે જોઈતી કોદાર કે યાર મને એમ કે એટલી તો ચાલે. ના ચાલે આટલી કેરી? ચાલતી હશે. કોદા કેરીઓ જ નહીં ભારી. અને આ પાછું લઈને પાકી લઈને આવજો. આ કાચી ખાવાની છે, આમાં અથાણું બનાવવાનું. મગજ ચાલે છે કે નહીં? તારા મને એમ તો કહેવાય કે પાકી લાવજો, કાચી લાવજો. મને એમ હતું કે આ માણસનામાં થોડી બુદ્ધિ તો ચાલતી હશે કે નહીં. 30 વર્ષના થયા તો કોદા કેરી ખાધી હતી કે નથી?
પાકી લાવતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા? હા પણ એમાં 30 વર્ષના ક્યાં બોલવાનું છે? ઉંમર શું લેવા કહું છું? કેરીની વાત ચાલે છે તો ઉંમરની ક્યાં વચ્ચે એ કરું? અરે ઉંમર તો એટલે કહું છું તમને યાદ આવે કે હું 30 નો થયો ને તોય મને કઈ બુદ્ધિ નહીં ચાલતી. આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે ને જાતે લઈ આવવાની, મને નહીં કહેવાનું કેરી લઈ આવવાની. આપ્યા હોત ખરા પણ 2 પેટી લઈને આવજો. એક તમારે જેટલું લઈને આવતા હોય તો તમને જ કેરીનો રસ બનાવી નહીં આપું. હું ખાઈ જાય તમને નહીં આલું. ભાવ સાંભળ્યો તો કેરીનો? આ તે શું થયું? સીઝનમાં તો ખાવાની કે નહીં? તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરી. કેમ? પૈણી તમારા જોડે આવીશું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા? હા તો મેં ક્યાં ના પાડી, પણ એક પેટી તો પતાવો પેલા. ના મારા 2 જોઈએ. હા આ રવા દો, આ પાકત ત્યાંથી વાંધો નહીં, તમે જઈને બીજી પાકી લેતા આવો. સમજણ પડી? અને અથાણાની એ કેરી લાવવાની છે, અથાણું નાખવાનું છે. અથાણું હવે ગઈ સાલનું તો ફેંકી દીધું તું. કશું ફેંકી નહીં દીધું તો તમે ખાધું નહીં. પેલા કે ગુંદા 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 ગુંદાનું બનાય, પછી કે સુંદો બનાય, તો સુંદોય ના ખાધું, કઈ ખાધું નહીં. આ વર્ષે ફરી બનાવ્યું તું. હા સમજે? સારું. ચીકડા લેટ જેવા છો તમે. હે? હા એ તો ગરમી છે તો ચીકણા લેટ જેવા જઈએ ને. અરે પૈસા વાપરવામાં કહું છું ચીકડા લેટ જેવા. હા તો એમ ક્લિયર બોલ ના પણ. મને એમ કે ગરમીનું એટલા એમને એવું લાગે છે કે હું એટલું સ્માર્ટ લાગુ છું પણ મૂર્ખા લાગો છો તમે. સમજે? દેતાલી. જાવ ને અહીંયાથી લેતા આવો પાકી કેરી. આજે રસ બનાવવાનો છે અને કાલ મહેમાન આવવાના છે હો પાછા. આ લઈ જાઉં કેમ વેચાય ને મહેમાન? અરે રસ તો પૂરી બનાવવાની છે. મેં મારા ઘરનાને બોલાયા છે. આ તે આમ વગાની કેરી તાર ના ગચમતા ગન્નાય નહીં પાડી કેરી. અમે તો ભાડી છે તો પછી એટલે જ ખવડાવવાની છે. મારા ઘરનાને એવું ના લાગવું જોઈએ કે કુમાર તો છે ને કેરીનો રસે નહીં ખવડાવતા મારા છોડી. સમજે? એટલે તાર ઘરના 4 માણસ આવો તો 5 પેટી કેરીનો રસ જોઈએ. એક માણસનો 10 માણસ. માણસ આવવાના છે, રાક્ષસ નહીં આવવાના. તો 4 પેટી જો જોઈએ. પેલા તો તાર ભાઈ એકલો જ 100 માણસ બરાબર છે. આખો કેરબો રસ પી જાય એકલો. પૂરું થઈ ગયું તમારું નાટક. અહીંયાથી જતા રહેજો ને તો હું હામેણી ખોરું છું હવે. આયા મોટા 4 પેટી વાળા તમારા ઘરના ખાતા છે, 10 પેટીઓ ખાઈ જાય છે. ગોટલા બાર ફેંકો ખાલી. હારું હેડ હું લઈને આવું. હા વાંધો નહીં. કઈ વસ્તુ અરખી ના મળે માણસની. એસી ને મોટલા હેડ એસી કરો. કશું એસી વેસી નહીં કરવાનું. કેમ? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે અરે તમને? મારે કઈ સાંભળવું નહીં. રિમોટ ક્યાં છે? એ મૂકી દીધું માળીએ. વાહ ભાઈ વાહ, ઘરમાં હવે બૈરા બધું રાજ કરવા મળશે. બૈરાઓ બધું ચલાવશે. તારે ભરવાનું છે લાઈટ બિલ? પણ કેટલું આવ્યું એ તો સાંભળો. અરે મારે નહીં સાંભળવું ભાઈ. 1 લાખ રૂપિયા આવ્યો 2 લાખ રૂપિયા આવ્યો, તારા ભરવાનું છે? પણ હું કહું તે નથી સાંભળવું. હું કહું એ સાંભળ. સ્ત્રીઓએ ઘરમાં ચૂપચાપ પુરુષ લાઈન કમાઈને લાવો ને એ ખાઈ લેવાનું. હા મેં બખાડા ના કરવાના હોય. અને લાઈટ બિલ ભરવાનું હોય છે તો પુરુષને કમાઈને ભરવાનું હોય છે. તમારે નક્કી કરવાનું. ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો, એસી ના કરશો, ખોટા ખોટા પંખા ના બાળશો, લાઈટ ના બાળશો. વાત કરો છો તે બધી વાતે બોલ બોલ બોલ. પતી ગયું તમારું? નથી પત્યું. હા ભરવું પડશે આજે. હા, બોલો. આટલું બધું જીબડો કઈ આવી ગયો તમારા લોકોને? અરે બોલો. વાત કરે છે તે. આ ઘેર આયા શાંતિથી નોકરીથી માણસ આવીને બેઠો હોય, એસી ના કરે થોડી વાર? આ તો રાતે ધાબે ઊંઘવા જઈએ લાઇટ બિલ આવશે, ધાબે ઊંઘવા જઈએ લાઇટ બિલ આવશે. અરે મુયું આવતું ભાઈ, ઉનાળો છે, એસી લાયા છીએ તો શું અગરબત્તી કરવાની છે ને? વાત કરે છે તે. હવે હું બોલું કે નહીં? નથી બોલવાનું. અને બોલે જ નહીં. હું તો કહું છું મારો હોશિયારી મારો જેટલી મારા એટલી મારો. હેડો બોલો. વાત કરે. ચમ હોશિયારીઓ મારું છું હું. હા આ બધી તારા આગળ આમ ભાવેલું કરું છું. ફેંકો છો? શું ફેંકું છું હું? ફેંકો છો? બોલો. પતી ગયું તમારું. હવે હું બોલું કઈ? હા બોલો. શું બોલવું છે? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે? કેટલું આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. 12,000 રૂપિયા લાઈટ બિલ આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. બોલો હવે શું કરવા? ધાબે ઊંઘવા જવાનું છે કે નહીં? હું તો કહું છું ધાબે જ ઊંઘાય. કેવું કેવું? ધાબે જ ઊંઘાય. હમણાં તો બહુ મર્દાનગીની વાતો કરતા હતા. લાઈ એ ના, તો ના. મસ્તી કરતો હતો. એ એક મસ્તી. કામ કર સાંભળ. લાઈટ બિલ નું તો શું કરશું? ભરવું તો પડશે. આવતા મહિને 4 મહિનાનું ભેગું પડશે. કશું 4 મહિનાનું ભેગું નહીં ભરવાનું. 12,000 લાઈટ બિલ નહીં ભરાતું. 4 મહિનાનું કેમનું ભેગું ભરવાનું? તો હું તારા મમ્મીને ફોન કરે કે મને હાલો આ મહિને હું શું લેવા મારા ઘરના આપા? તમારા હમણાં તો એસી છે તો પુરુષ તો આમ કરો, પુરુષ તો તેમ કરો. મર્દાનગીની વાતો થતી હતી ને હવે કેમ નહીં કરતા? એટલે પણ મને એમ કે આવ્યું હશે 3-4 હજાર રૂપિયા. 3-4 હજારના જમાના ગયા. હા અને બધી સુવિધાઓ જોતી હોય ને તો 3-4 હજારમાં ના થાય. આ તો એસી તો મોંઘું પડે યાર હો. એસી બહુ મોંઘું પડે. કેવું પડે? મોંઘું. તો હમણાં તો કઈ મોંઘું નથી પડતું ને. ત્યાં ગઈ જીભ? હવે બોલો કેની કહેતી હતી હું કે મારું સાંભળો. ના તારા કઈ નહીં બોલવાનું. આમ તેમ ફલાણું આટલું બધું કેમ? પહેલા હવે લાઇટ બિલ ભરવાનું તમારે અને પછી ચરબી કરજો. તો પૈસા નહીં મારા જોડે કઈ ભરે. તો ગમે ત્યાંથી લાવો. કોને ઊંઘવું છે? એસીમાં મારે તમારે. પણ હવે નહીં ઊંઘું ને. હું કહું તો છું કે હવે ધાબે ઊંઘીએ ને આપણે. કેમ ધાબે? અરે
ધાબે મજા આવે નેચરલ હવા ખાઈશું ના માન નહીં ખાવી નેચરલ હવા. તમે તેમ નતા કહેતા કે ધાબે મચ્છર કરડે મજા ના આવે? એટલે ના કઈડે મચ્છરદાની બાંધો જ ક્યાંય કઈડે કઈડે ના કરડે તો પછી પણ તમે એવું કહેતા હતા. હારું હારું હેડ એસી વાંધો ને બંધ રાખો કોઈ ચિંતા નહીં હું નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં હા અરે ફ્રીજે કહેતા હોય તો બંધ કરી દો. ના ના એ તો ભરી છે એટલે તો મજા આવી ગઈ પણ હો આજે શેની જમવાની. મજા આવી? મારી ઇજ્જત કાઢી મજા આવી તમને? એટલે જમવાની મજા આવી યાર મસ્ત જમવાનું હતું મસ્ત તો જમવાનું હતું. પહેલી વાર બધા મારી બહેનપણીઓ હતી ને ત્યાં મારી ઇજ્જત કાઢી. એક તો હારી હોટલમાં જમવા લઈ ગયા, ત્યાં શું કર્યું તમે? જમ્યો સબ્જી આવી ને પેલો ભાઈ સર્વ કરે જ હજી તો વેટર ત્યાં સુધી તો જાતે પોતે લઈ લીધું અને બીજાને બી કહે કે લો લો લો. એવું ના હોય. અરે પણ મને ક્યાં ખબર હતી કે પેલો વેચવા આવશે એને મૂકીને ગયો પેલા એટલે તમા- મને હું જાતે લઈ લઉં અને તમને લોકોને આપી દઉં પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નથી લાગી ભાઈ મને એમ કે બધાને એવું લાગે કે ભાઈ ના માણસ વ્યવસ્થિત છે એને બચાવે વ્યવસ્થિત નહીં ઓળખાઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ. ના ખબર પડતી હોય તો કોકનું જોઈએ પછી કરીએ આપણે. આ તો આવ્યું એવું પેલા હાથમાંથી લઈને લો લો. અરે પેલો સબ્જી મૂકીને ગયો રોટી મૂકીને ગયો બધું મૂકીને ગયો એટલે બધા એકબીજાને મોઢા જોતા હતા એટલે મેં કહ્યું કોક કે એ રા- મોઢા એટલે જોતા હતા કે સર્વ કરવા આવવાનું હતું ભાઈ, અચ્છા પણ તમે ભાઈ બની ગયા. મને યાર આ બધું નોલેજ નહીં ને યાર આપણો અભણ માણસ રે અભણ માણસનું નહીં, કોકનું જોઈને તો કરીએ કે નહીં? લગન ના કર્યા કોકની જાનમાં તો ગયા હોય કે નહીં? ભાઈ હમણાં જો હવે સારું કાઠું પડે હો. પણ સારું જ કર્યું ને ચાલુ થઈ ગયું જમવાનું બધાને વહેલા કશું ચાલુ નહીં. અને પેલું દાળ ફ્રાય જ્યારે તમે ચમચી એટલી બધી પડી હતી તો આ હાથથી છોડે ને હાથથી ખાધું તમે. એ દાળ ભાત તો હાથથી જ મજા આવે ને યાર દેશી સ્ટાઇલની મજા અલગ છે આખી તો ત્યાં ચમચીઓ ચમચીઓ કેમ ખખ- આપી હતી? ખખડાવા પેલા બધા ખાતા તો જોયું તું ટક ટક ખટ 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 અરે મગજનો અઠ્ઠો કરી નાખ્યો તમે મગજ ફેરવી નાખ્યું છે. કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આજ પછી. તો ના લઈ જતા ભાઈ હું તો ખાવાનો હાથથી જ હા તો ખાજો, તમારે જેમ ખાવું હોય ને ખાજો, પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા હવે. હા આયા મોટા હવે આવો તમે. અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે તમે શું કર્યું? પેલું અથાણું કચુંબર ને બધું મૂકેલું હતું તો તમે પેલા વેટરને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને? ના પણ શાકભાજીનો ભાવ તો જો મને એમ કે ડુંગળી ચાર્જેબલ હશે કશું એવું ના હોય. અને આમ કરી દઈશું કે બંધ રહો, તમારા કામની વસ્તુ નહીં તોય બોલ બોલ. અને બધા કોઈ જમતા વખતે બોલતું નતું, તમે જ એકલા હે હે હી હી આને ઓળખો ફલાણા ઓળખો, આપણે એવું બધું કરવાનું છે એટલે ત્યાં જઈ. ઓળખીતા હતા બધા તો ઓળખીતા એ રીતે વાત કરવાની ને કે ભાઈ તમે ઓળખો છો હું મળેલો અરે છું. એમને ઓળખીએ એટલે બસ. અને હસ્યા તો એમને ગમ્યું ને બધાને કેવો આનંદ થયો બધા મજા લેતા હતા, જોકર છો તમે એમ. જોકર બની દેવાનું ભાઈ બહુ જો વિદેશી માણસો જોડે હવે મને નહીં લઈ જવાનો બરાબર એવા માણસો જોડે મને ઓછું ફાવશે હવે વિદેશીની વાત જ નહીં. થોડું તો રહો વ્યવસ્થિત. એટલે હું વ્યવસ્થિત નતો ના. તો કેવો હતો અને છેલ્લે તમે શું કર્યું? જો ભાઈ મારો એક સીધો નિયમ છે હું ગમે એટલો તૈયાર થઈને આવે કે ગમે એટલો તૈયાર થઈને નહીં આવું હું જે જોઈએ જ છું આ જે મને છો કઈ બતાવવાનું મને નહીં ગમતું જે છો એ જ છો એટલે તો હું તમારા જોડે છું, પણ એવું નહીં કહેતી હું. છેલ્લે તમે હાથ ડીશમાં ધોયા. તો શેમાં ધોવાના ઘેર હેમાં ધોવો છો 2 મિનિટ. પેલું પહેલા લીંબુ અને અરે એ મસ્ત શરબત હતો લીંબુનો હે ભગવાન, એ શરબત હતો? શરબત નતો, એ હાથ ધોવા માટે લીંબુ નીચવીને હાથ ધોવાના હોય, બધા જોઈ રહ્યા અરે હતા. મેં એ જ જોયું મેં કીધું અરે હું પી ગયો ને બાકી બધા કેમ ખાલી હાથ બોળીને મૂકી દીધું ના બધા ગાંડા છે, અમે બધા ગાંડા હતા, તમે એકલા ડાયા છો. તે પી ગયા નીચવીને. કોકને પૂછવું તું તો ખરા. એટલે ડાય મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચોઈને એટલે બધું પચી જલ્દી જાય એમ પાછું મીઠું મીઠું નાખ્યું મેં તો મજા આવી મગજ છે કે નહીં? તે હું હતો છે પછી ભાઈ કે વિદેશી ને એ બધું વચ્ચે લાવી દો છો તમે. ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે સમજી લે જોકર બનીને આનંદ આવ્યો ને, આનંદ અપાવડાયો, આવ્યો નહીં તમને. અને મારી તો જે ઇજ્જત ગઈ છે ને, આ શું પેલી કહેવું? ચોબડા જેવી રોટલીઓ મને આમ ફાઈ નહીં યાર તૂટતી એ નથી ઠંડી થઈ ગઈ ને એના નાન કહેવાય, હા નાન. એ નાન હતી ને જે એ આમ ઠંડી જાય પછી તો ખેંચી તોડી મેં નીચે ટેબલ નીચે બોલ શું કહેવું મારે તમને? આમ ટેબલ નીચે હું આમ તોણા બેસ કરતો હતો મહેરબાની કરીને આજ પછી બીજી વાર મારા જોડે આવતા નહીં. આવા બધા સીન કરવા હોય ને તો હું તો આવવાનું ભાઈ મને તો મજા આવી ગઈ તમારા ગાંડા કાઢ્યા ઉપર હસવું કે શું કરવું મને તો એ જ નહીં ખબર પડતી. પણ હવે ના આવતા હા મારા જોડે બીજી વાર. હા. એકલા જઈ આવજો. સારું હેડ. મજા તો બહુ આવી ક્યારે ઘરે આયા તમે? હમણાં જ આવ્યો તો મેં મંગાવ્યું તું કેરી લાયા. અરે કીધું તો છે ભાઈ બંને હવે લેતો આવશે તું ક્યાં ગઈ હતી હું શાક લેવા ગઈ હતી અને કેરીઓનું મેં કેમનું કીધું છે સીઝને પૂરી થવા આવશે તો એ તમારી કેરીઓ નહીં આવી હજી. તો પણ આવશે લે કોઈ કેરી વગર મરી જવાય છે કેરી છે ઓક્સિજન થોડો છે
આવશે કરીને આખી સોસાયટીમાં છે ને 4 ને 5 પેટીઓ પૂરી થઈ ગઈ અને પાછી હું બહાર ઊભી હોય ને તો બધા ગોટલા નાખા આપણી સામે કે અમે જુઓ કેરીઓ ખાઈએ છીએ. તો કેરી ખાય છે તેમાં કોઈ કરોડપતિ થોડી થઈ ગઈ છે કેરીઓ ખાવાથી. કેરીઓ બતાવવામાં નાખા ગોટલા એટલે શું લાગે? અરે મને એમ પૂછ્યું તમારે તો કેરીઓ આવી ગઈ છે નહીં, એટલે મેં કીધું ના અમારે તો ઓર્ગેનિક લાવવાની છે. તમારા ભરોસે ઓર્ગેનિક કરીને હું બેહી રહી છું. અરે ઓર્ગેનિક જોરદાર જોજે ને લાવીશું આપણે. હા તે મેં એવું જ કીધું છે કે અમારે તો 3000 રૂપિયાની પેટી લાવવાની છે. હા એમ કશુંય નહીં. ઓલા વર્ષે આખી સીઝન પૂરી થઈ ગઈ ને તોય કેરીઓ ના લાયા અને છેલ્લે કેરીઓ લાયા ને તો કોવાઈ જાય ડાકી એક મોમમ કેરી ના ખાધી મેં. એવું હતું કે વરસાદ પડી ગયો તો મોણાને પછી એને થોડી ખબર હોય કે અંદર વરસાદ તો એના ટાઈમે જ આવે છે, તમે કેરીઓ એના ટાઈમે નહીં લાવતા. આ અડધો ઉનાળો પતી ગયો. અરે પણ કેરીમથી કોઈ અંદર મઈ જઈને કોઈ થોડી નીકળ્યું છે બગડેલું. પણ અત્યારથી લાવી દો ને તો ના કોવાયેલી આવે. વાત કરે છે તે અત્યારથી લાવી દો તે લાવીએ પણ મોણાને લાવવા તો દે તોથી. કેરી જીવ જતો રહે કેરી વગર. ઓર્ગેનિક મંડ્યા છે. હા. કશું ઓર્ગેનિક ના એમને એમ લાવી દો તમે. ના આપણે કેરી ના ખાઈએ તો નાના બાપ ના થઈ જઈએ. પણ મારે ખાવી છે. હા તો મેં જો ના પાડી નહીં ખવડાવી મારે ખવડાવી તો નહીં જ ખવડાવી ને એટલે જ નહીં લાવતા ને તમે. વાત કરે છે તે. કેરીનો રસ ને ભાળ્યો મેં સીઝનનો. કાલે જ લઈ આવું છું અને ભલે આપણો ઓર્ગેનિક મઈ ગયું લાવું છું 2-3 પેટીઓ તું તાર ખા. આ તો ભલ્લાવાની તાકાત હોય છે. જા. હા અને નહીં ખાવું તો મારીને ખવડાય બિહાડીને વચ્ચે. વાત કરે છે શું વાત કરે છે? ફેવરેટ છે મને કેરીઓ માં એક ફેવરેટ તમે. બીજી બધી વસ્તુઓ તો સમજે કે તમે ફેવરેટ. કેરીઓમાં માણસ હવે ફેવરેટ. એટલે તું મને શું કહેવા માંગુ છું કે આટલા બધા કંજૂસ ના બનો. લે એક બાજુ કે ગળ્યું નહીં ખાવાનું તો ગળ્યું કેરી ગળી ના હોય. આ તો સીઝનનો રસ તો ખવાય ને. એ ગળ્યો ના હોય તીખો હોય કેરીનો રસ. એવું નહીં પણ સીઝનનું ખાવું પડે, બધા નહીં ખાતા એટલે આપણે ખાવાનું. કાલે નહીં આજે ને અત્યારે લેવા જવાની છે કેરીઓ. એક વાંબો જ વાવવો પડશે ઘરમાં. ખાખા જ કરો. કશું ના ઉગ આબો અંતર વાઈએ ને તોય તમે એ બધી પંચાયત કર્યા વગર જે કરવાનું છે ને એ કરો. બાના ના બતાવો. હાલ જાઓ આ થેલી ખાલી કરીને જાઓ, આમ જ ભરતા આવો કેરીઓ. જાઓ કાં તો પેટી લેતા આવો 4-5. હા તો ચોય હારી મળતી હોય કેરીઓ તપાસ કરો. હાલ જાઓ ને હાલ લેતા આવો. જાઓ બધે મળી રહેશે. નરોડા મળી જશે. બધે મળી રહેશે. નરોડામાં શું બધે મળી રહેશે. જા. નિકોલમાં ભરાય જ નહીં. પંચાયત કર્યા વગર જામનગર જતા હો તો હું પૂરી બનાવું છું ત્યાં સુધી કેરી લેતા આવજો. પૂરીનો રસ. હા હાય આ જાઓ ફટાફટ હેડો. હે ભગવાન શું હસી રહ્યા છો? તમને કહું છું. ક્યાં શું છું ભાઈ? સીધી કેમ ચોટું છું મને? ચોંટતી નહીં. આ નક્કામાં કપડાં જાય એ બધા કાઢવાના નહીં તમારે. 10 વર્ષથી જૂના કપડાં અંદર ખાલી મૂક્યા તમે. હા તો હું પહેરતો નહીં ભાઈ. પહેરે હું એ તો બધું. ક્યારે? એટલે પહેરે હું ધીરે ધીરે પહેરે. કઈ દરરોજ થોડી પહેરે નવા. મને એમ કે આ જૂના કપડાં રવા દે, મારું શરીર ઉતરશે ને એટલે હું પહેરી. શરીર ઉતરવાનું એ નહીં, કોઈ દિવસ પહેરવાના નહીં. એ ખાલી ખાલી પડી રહેશે. એના કરતા હું કાઢી નાખું, કોકને આપી દઉં તો ફેંકી દે. બહુ એટલું બધું જગ્યા રોકતું હોય તો. ફેંકવાની વાત નહીં પણ આ પોતે જોવા આખી દો. તિજોરી ભરી છે અને મારા થોડા કપડા નળત તને. આ તો હું તો રોજ પહેરું છું. તમારે જેવું થોડી, તમે તો પહેરતા નહીં, મૂકી રાખે છે. હું મારી નવી તિજોરી લાવી દે અને મારે નવી તિજોરી ભરે. એ તિજોરીમાં છે ને આંખ ઊંચી કરીને જોતી બી નહીં ખોલી. મારા જોવીએ નહીં. તમારી જે કપડાં મૂકો છો ને, હવારે આમ એક ટી-શર્ટ પહેરી હોય કાઢી ના ગમી પછી પાછું આમ બધું નીચે પાથરશે ને આમ લોચો મારીને નાખી દો છો તમે. મને કામવાળી બનાવીને લાયા તમે. તો પણ હું હવારમાં વાળવા થોડી બેહું યાર. તો અને પણ મને જે ઉપર પડી હોય એ જ પહેરવાની, પછી એકની એક પહેરવી પડે છે. પણ જે પહેરવી હોય એમ નીચેથી ધીમે રહીને ના લેવાય. બધા એમ કહે છે કે દરરોજ તું એકના એક કપડાં પહેરું છું, પણ નીચે લઉં તો ફેદાઈ જાય તમારું. કશું નહીં, બહાના ના બતાવો. હરખું રાખતા કશી વસ્તુ આવડતી હા નહીં. તો હાલ દે કોક ગરીબ ને હેઠ માર નહીં પહેરવા. ઓહ તમારા કપડાનો ગરીબ ન થાય. તમારું શરીર જોયું છે? ચમ હું તો કોઈ જાડીઓ બમ નહીં. એ તો તમને એવું લાગે છે કે તમે પતલા છો પણ છો નહીં તમે. હા તો જેને થાય એના હાલ અને કોઈના ના થાય તો ફેંકી દે થેલો ભરીને. લોહી ના પીએ મારું. ફેંકી જ દઈશ. આ વખતે એમ ના કહેતા કે ના આ રવા દે, આ હું પહેરવાનો છું, આ નહીં પહેરવાનું, એવું તો બધું ના પછી કહેતા. મને શું લેવા બોલાવું છું? કાઢું તારા. જુઓ તો આમાં તમારે કયા રાખવા છે અને કયા હાલવા છે. પછી હું કહું કે રાખો એટલે કે હા હા. પછી પાછું હું કહું કે આ ના રાખે કે ના આ તો તમને સારું લાગે. પછી લેવા લોહી પીતી હશે. હું કઈ લોહી નહીં પીતી. હવે જો આખી લાઈન કાઢીને નાખું છું કે નહીં, આખું ખાનું ખાલી કરી દઉં.
બધું ખાલી કરી નાખ્યું, મને ખાલી કરી નાખ્યો. ખાનાની શું વાત છે? શું લઈ લીધું મેં તમારું? અરે મજાક કરું છું, જાન યાર. મારી જોડે આવી મજાક નહીં કરવાની. મેં તમારું કઈ લઈ નહીં લીધું. હા, એ ખોટું લાગી ગયું બેન ને. આ તો ખોટું તો લાગે જ ને. કોઈ દિવસ અહીંયા આવીને સૂપ ભર્યું છે? ઓ કોને? મેં તે મેં મેં જાવ ને એક કપડાની વાત ને કબાટની વાત ક્યાંથી ક્યાં લઈ જાવ છો? શરમ નહીં આવતી? મને એવું હતું કે આમ લગન કરે, મજા મજા જિંદગીમાં, હા હા મોજે દરિયા થઈ જશે. તો થઈ તો ગયા, મોજે દરિયા તો કરો છો. એ તો મારું મન જાણે છે. શું કહેવાનું કે શબ્દો નહીં મારી જોડે. અને આ 10 વર્ષ જૂનું જેકેટ મૂકી રાખ્યું છે, પહેરે દર શિયાળામાં નવું લાઈન મેલ દો છો. હવે તે કાઢી જ નાખો. આ મને પૂછતી નહીં, જે આલવું હોય હાલ દેજે. હું તને એમ નહીં કહું કેમ આલે. આ તો પછી મને એમ ના કહેતા કે પેલો શોટ મારો ક્યાં ગયો? 50 હું વર્ષ નહીં જૂનો. નહીં પૂછું કઈ નહીં હોય, બંડી પહેરીને જાય નોકરી. પણ તને એમ નહીં કહું મારા કપડા ક્યાં ગયા. અને આટલા આ બધા નવાઈ હાલ દે, નડતા હોય તો નવાઈ હાલ દે. તે હું તો એ જ કરે, તમને બધું પૂછવાની. હાલ દે. નવા છે ને તો આ અરે ગાભા મને કાઢી જેવા મેલ ને, મને કાઢી મેલ ને. નવા કપડા હું છે એ છૂટું. નવા કપડા છે ને તો આ ગાભા જેવા આ કાણી અરે હું નંગીઓ એ પહેરીને ગાભા જેવો છું, હું એ ગાભા જેવો છું. મને એ ચોક લો પતાવી દે. આજે ખબર પડી કે તમે કોઈ- ગાભા જેવા છો. હારા ઘરની બચારી ગરીબ હોય એને હાલ દે મને. શું બોલે? હારા ઘરની ગરીબ એટલે તમારે બીજી વાર લગ્ન કરવા છે એમ? લગન શું લેવા કરવાના? મારા કઈ તમારું ખાનું હરખું નહીં કરવું, કઈ નહીં ને આવું ગંધાતું તમારું ખાનું રવા દો, બરાબર? અને હું તો આવું ઉપડી, તમારે જે કરવું હોય એ કરજો. આ તો ભલાઈનો જમાનો નહીં. બધું ખાઈ ગયું. લોહી પીજે, કપડો કરે. અને ગ્લાસ કોણે મૂક્યો પાણીનો? ફેંકી દે, એ બહાર નાખી દે. મને ના કહેજે. તને જોવા ઈચ્છું છું, શાયદ તને પ્યાર કરું છું. કાલ સુધી તને નથી ઓળખતી, પરંતુ આજે તારો ઇંતજાર કરું છું. વાહ, સરસ. કેવી લાગી શાયરી? મસ્ત હો. હા, બીજી સંભળાવું. આજે પણ ચહેરા ઉપર સ્માઈલ આવી જાય છે જ્યારે સપનામાં તારી સાથે મુલાકાત થાય છે. વાહ ભાઈ વાહ. કોણ હતી આ? શું કોણ હતી? કોના જોડે મુલાકાત તો કરતા હતા એ તો કહો મને. આ બધા લવ લેટરો ભેગા કર્યા હતા તમે જે મને મળ્યો એની વાત કરી રહી છું. પાછા જોવો તો સ્કૂલમાં કેવી હું તારી રાહ જોતી હતી. આપણે બંને ખબર છે એકવાર સ્કૂલમાંથી ઘરે જતા તમે મને સાયકલ ઉપરથી પાડી હતી. કોણ હતું આ? ભલે ના હોય આવું કોના બધું. સાયકલ ઉપર બેહાડી એ ટાઈમે લઈ જતા હતા અને કોને અરે. પાડતા હતા? અરે ના હોય આવું કોઈ ભાઈ. બંને જાઓ અરે ના હોય આવું પાછી. કોઈ. આ તો ચલો સ્કૂલમાં તો છે, ટ્યુશનમાં જોડે હતી એમ કે છે ને. ટ્યુશનમાંથી આપણે ખબર છે કે બંક મારીને આપણે બગીચામાં જતા હતા. કોણ છે આ? ટ્યુશનમાં જોડે હતી, સ્કૂલમાં જોડે હતી. હજી તો સાંભળો, કોલેજમાં આપણે બંને કેવા છેલ્લી પાટલીએ બેસીને ગપશપ કરતા હતા. કોલેજમાં જોડે હતા. હા, તમે તો શું શું કાંડ કરીને અરે બેઠા છો. કશું નહીં કર્યું ભાઈ, કઈક બીજું હશે ને. કોનું છે આ? તમારું જ છે. અરે એવી કોઈ છોકરી તો હતી જ નહીં યાર. એમાં હસો શું લેવા? એવી કોઈ છોકરી નથી કરીને હસો તો શરમ આવવી જોઈએ. અને આ બધા હસો ને. લફડા કરવા સ્કૂલમાં કોલેજમાં જતા હતા અરે આ લફડા કહેવાય. તો આ શું કહેવાય? અરે રિલેશનશિપ કહેવાય. કહી દો. અને લઈ નાહી કેમ ના ગયા? તો શાંતિ હતી. મારા કર્મે તમે તો ના આવત. અરે બીજું કઈ લખ્યું હોય તો બંધ થઈ જાવ, વાંચું છું હું. બંધ થઈ જાવ. તમારે નહીં લેવાનું હાથમાં. પાછા ફાડી દો ને ક્યાંક મોંમાં નાખી દો તો કાગળિયું ખાઈ જાવ તો મારા ક્યાંથી વાંચવાનું? અરે મને જવું છે, હું તો બહાર જઉં છું. ક્યાં જાવ છો? બહાર જવું ને હું. ક્યાંય બહાર નહીં જાવ. મને છેલ્લું વાંચી લેવા દો હવે. શું વાંચી લેવા દો? શું લખ્યું છે મને કે એટલે ક્લિયર. તમે કહો તો ખરા. તમને પામવા કયો દરિયો પાર કરું? કર દો ને પાર દરિયો. ડૂબી કેમ ના ગઈ એવી આ? પાર કરતા કરતા દરિયો. પાછું કે તમે કહેતા હોય તો સીધી તમારા પપ્પાને વાત કરું. કોણ હતી? કોણ હતી આ લખન મંત્રી? અને આટલો બધો પ્રેમ હતો તો લગ્ન કેમ ના કરી લીધા તમે? કે બધાને ફેરવતા હતા જ તમે? એટલે ફેરવતા હતા એટલે તું તો સીધી ચોટી જ. આ કોનું છે, ક્યાંય લાવી? ફેરવતા હતા આ ને. રસ્તા મળ્યું હોય તો તું મને ચોટું. પાછું નીચે લખ્યું છે લિખિતન તમારી પ્રેમિકા. નામ નહીં લખ્યું. એટલે કહું છું આ નામ ધામ વગરની કોણ હતી? નક્કી આ અમારી ક્યાંક માં. બીજેથી લાવી છે. ના ના, આ કઈ મારી માં હતી હે? આ બધા લખણ દતરાયા હતા. ના અને ના. પાછું હજી તો શું લખ્યું છે? હા, તમે તો શાહરુખ ખાન જેવા લાગો છો. શું હસો છો? વાંદરા જેવા લાગો છો. હસો છો ને તે પાછા હસી રહ્યા છે અંદર ખાને. અને પાછા આપણે બંને ખબર છે પેલું કયું કયું પિક્ચર જોવા ગયા હતા તમે? કંઈક વંચાતું નહીં, જૂનું છે લેવો. કયું પિક્ચર જોવા ગયા હતા? મને હું ખબર. અરે હું કોઈના જોડે નહીં ગયો ભાઈ. કેમ મારા ઉપર તું શંકા કરું છું? શંકાને પાત્ર પણ છો એમને તમે. એમને તું મને એમ કે હું કયા એંગલ થી શાહરુખ ખાન જેવો લાગુ છું? ગુંડ જેવા લાગો છો. તો પછી કઈ પણ આ રીતે? લવ લેટર આ કઈ એ લખ્યો તો અને આ કોણ છે? તો એ ગોડી હશે ભાઈ. આ મારું મોઢું શાહરુખ ખાન જેવું નહીં લખ્યું છે તો પછી મને બનાવવાની વાત નહીં કરો. એ રસ્તામાંથી મળ્યો ને તને. કશું નહીં.
તમારી ફાઇલમાંથી જ મળ્યો છે અને એટલી બધી પ્રેમિકા હતી તમારી કે તમે હાચવીને મૂકી રાખ્યો તો અલા હા એમ લગભગ મને લાગે કોઈ હવે ઉલ્લુ નહીં બનાવતા આ વખતે એમ ના કે મારા ભાઈબંધનો છે ને પેલાનો ફલાણાનો ટીકડાનો પણ નામ નહીં લખ્યું કાંઈ લખ્યું જો કરણ એમ પણ તમારો જ છે આમાં જ બતાય મને કે ભાઈ હું તને પ્રેમ કરું છું કરણ એવું ક્યાંય હોય છે એવું તો ક્યાંય છે નહીં પણ હશે તો તમારો જ લ્યો કઈ બી આ તો ગમે ત્યાં કઈ ઢોલ વાગે તો કે લગન તમે કર્યા પણ આ તમારી ફાઇલમાંથી મળ્યું છે અને હાચવીને તો એ જ રાખે જે જેનો પ્રેમ કરતું એમ અને પાછા મને વાયદા આલતા હતા આવા. મને લોચો લાગે છે ભાઈ આ તું છે ને યાર ક્યાંય ક્યાંથી લવ લેટર કાઢીને લાવું છું ને મને હેરાન કર મને બહાર જવા દે કશું બાની આજ તો તમને બધા ઘટના ભેગા કરું છું બેરા પણ જૂનું હોય તો ના ખોલે ને પછી અત્યારે આવું હાલે તમે એવા જ હશો અત્યારે હાલે એવા જ હશો અને છો જ તમે એવા અત્યારે હાલ કયો બાપો લવ લેટર લખા દે લો અત્યારે હાલ લવ લેટર ના લખો પણ પેલું વોટ્સએપમાં કરતા હોય છે ને લોકોને મેસેજ એ તો બધું ભાઈ તમારા જોડે છે આઈડી પાસવર્ડ ને બધું મારું ક્યાંય હું કોઈને પ્રેમ કરું કરવો હોય તોય નહીં થતો એટલે તમારે કરવો છે પ્રેમ એમ સુધરી જાવ લગન થઈ ગયા તમારા હવે મારા ને તો છૂટા છેડા લઈ લેવા પડશે તમારા જોડેથી ના રેવાય તમે તો લફડે બાદ છો છૂટા છેડા નામ જોઈને કે મસ્તી પડે અરે તારે જમ કરવું હોય હું કોઈ કહી તું બંધાણી થોડી છું લોકશાહી દેશ છે આપણો જાવ ને અહીંયાથી બહાર માથું ચડાય વગર બધું જ કરીને બેઠા છે કાંડ શું મારા ઉપર જાવ અહીંયાથી જિંદગી બરબાદ કરી નાખી આ વ્યક્તિએ તો પહેલા તો મને કે ના મારો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું અને જો તો બહાર કરી છે એમને અરે બધા છેલ્લા ને પહેલા પ્રેમ જ હતા મારા બહાર જતા રહો નહીતર હમણાં મારું મગજ જશે તો ઊંધું સીધું થઈ જશે કંઈક